24 કલાક ખેડૂતોને ખાસ સાચવવાનું છે જે પાક લહેરાઈ રહ્યો છે અને પાકને કેવી રીતે માવજત કરવી એની તૈયારી અત્યારથી જ કરવી પડશે। વરસાદ કોઈ પણ સમય થઈ શકે છે। એક સાથે બે સિસ્ટમ એક્ટિવેટ છે અને હવે વિસ્તારથી આપણે એક રિપોર્ટ બતાવીએ। સૌરાષ્ટ્રથી લઈને કચ્છ અને ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત સુધી આગામી 24 કલાક માવઠાનો કહેર જોવા મળી શકે અને આ 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લા જ્યાં હળવો વરસાદ થઈ શકે અને ધરતીપુત્રોની મુશ્કેલી જેના કારણે વધી શકે ત્યારે હવે જુઓ માવઠાને લઈને હવામાન વિભાગે શું કરી છે આગાહી। ઉનાળા પહેલા માવઠાનો માર। ચોવીસ કલાક રહેશે હજુ કહેર। 13 જિલ્લાઓમાં યેલો એલર્ટ। સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ। ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં એલર્ટ। મધ્ય ગુજરાતના 3 જિલ્લાઓમાં આગાહી। ધરતીપુત્રોની વધી રહી છે મુશ્કેલી। ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં કુદરતનો અજીબોગરીબ મિજાજ જોવા મળી રહ્યો છે। શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે મેઘરાજા એન્ટ્રી કરતા રાજ્યભરમાં 3 ઋતુનો માહોલ સર્જાયો। સોમવારે અમદાવાદ, ભરૂચ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ મંગળવારે પણ હવામાન વિભાગે 6 જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે। બીજી તરફ નોંધનીય છે કે સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા, જ્યારે કડુ, ઓળક, માલિકા, તરમણિયા અને કળમ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ નોંધાયો। હવામાન વિભાગની આગાહી 24 કલાકમાં ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરતા સાવચેતીના ભાગરૂપે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના અનેક ભાગોમાં તેજ પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, સુરત અને નર્મદામાં પવન સાથે હળવા ઝાપટાની આગાહી છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ તેમાં અમરેલી સહિતના ભાગો અને કચ્છમાં પણ કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા છે। आने वाला अगले 7 दिन के लिए 24 फरवरी से लेकर 2 मार्च तक इसमें आज हम लाइट रेन विद थंडर शावर का पूर्वानुमान दे रहे हैं। इसका कारण है एक अपर या साइक्लोनिक सर्कुलेशन उत्तर पूर्व अरबियन सी और एडजॉइनिंग जो सौराष्ट्र कच्छ है इसमें परसिस्ट कर रहा है बिटवीन 1.5 किलोमीटर एंड 3.5 किलोमीटर अबव मीन सी लेवल। और एक जो सिनोप्टिक सिचुएशन इम्पॉर्टेंट है हमारे लिए, एक ट्रैप परसिस्ट कर रहा है साउथ इंटीरियर कर्नाटक से लेकर मराठवाड़ा तक, 0.9 किलोमीटर अबव मीन सी लेवल में ये परसिस्ट कर रहा है। ये दो सिनोप्टिक सिचुएशंस के कारण गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट रेन विद थंडर शावर का पूर्वानुमान दिया गया है। इसमें मेनली जो डिस्ट्रिक्ट आ रहा है सौराष्ट्र कच्छ में कच्छ, द्वारका, मोरबी, जामनगर, राजकोट, पोरबंदर और जूनागढ़, और गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, नर्मदा और तापी के लिए दिया गया है। ખેડૂતોની ચિંતામાં વધારો। ઘઉં, જીરું અને રાયડાના પાકને નુકસાન।
કેરીના પાકને પણ પડી શકે છે ફટકો। ફેબ્રુઆરીમાં એક સાથે ઠંડી, ગરમી અને વરસાદનો અનુભવ થતા જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને રવિ પાકની કાપણીના સમયે જ માવઠું થતા ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। ઘઉં, જીરું અને રાયડો જેવા પાકને આ વરસાદથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત સુધી હાલ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। આમ ફેબ્રુઆરીના અંતિમ દિવસો ખેડૂતો માટે ખૂબ જ માઠા સાબિત થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, TV9।